ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ભરૂચના શુક્લતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા પુત્ર સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। આ ઘટના રેતી ખનન ગેરકાયદેસર વેપલાના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ભરૂચના 2 આક્રમક નેતાઓ મનસુખ વસાવા અને ચેતર વસાવાએ તંત્ર પર સીધા આક્ષેપ કરતા કડક કાર્યવાહીની માંગ કરી હતી। રેતી માફિયાઓ સામેની લડતમાં કોંગ્રેસ પણ ઉમેરાયું હતું અને ખાણ ખનીજની કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા કોંગી કાર્યકરોની અટકાયત પણ કરાઈ હતી। ગેરકાયદેસર વેપલા સામેની લડતમાં હવે પ્રજા પણ જોડાઈ રહી છે। આજે સમસ્ત ખારવા અને હાસોટી માછી સમાજ દ્વારા જન આક્રોશ રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું હતું। સમાજે વળતરની માંગણી સાથે ગુનો દાખલ કરવા સહિત દાખલારૂપી કાર્યવાહીની માંગ કરી હતી। કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પણ અમે લઈને આવ્યા શુકલતીરમાં। દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે। કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો 100% દિશાંત તો બચી ગયા। આ જે 7 ફૂટના ખાડાની જગ્યાએ જો 40-50 ઊંડા ખાડા છે એને તરવૈયાને પણ આ તકલીફ પડે છે। જો 7 અને 8 ફૂટનું જો ઊંડાણ હોત તો 100% એ ત્રણે બચાવી શક્યા, કારણ કે ત્યાં પણ તરવૈયાઓ અમારા સમાજના હતા જ અને એમની પ્રયત્ન કરવા છતાં એટલા ઊંડા પાણી હતા કે જેના કારણે એને બચાવી શકે। ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 27-24 લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખનીજ અધિકારીએ, એમને ખાણ ખનીજ અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે। તેમ છતાં ખાણ ખનીજ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે, એવો સ્પષ્ટ અમર આક્ષેપ પણ આરઈ સાહેબ સમક્ષ ખાણ ખનીજ અધિકારી ઉપર કરેલો છે।